જી આપનું નામ અને આજે કોર્ટનો ચુકાદો હતો 138 કિલોમીટર સુધી. આ કેસની અંદર ચુકાદામાં એવું છે કે આ કેસમાં જે આરોપી છે મહંત મોહનદાસ ગુરુ પુરુષોત્તમદાસ, જે રહેઠાણ ડાકોર ડુંગરાવાળા ભાગોળ, જેની સામે નામદાર કોર્ટે 1 વર્ષની સજા તથા 4,50,000 લેખે 10% લેખે વ્યાજ સહિત રકમનો ઓર્ડર કરેલો છે. જે રકમ ના ભરે તો વધુ 6 માસની સજા નામદાર કોર્ટે જાહેર કરેલ છે. વિગત શું છે કેસની? વિગત એવી છે કે આ જે કામના જે ફરિયાદી છે નિશાબેન, એમને એમની જમીન વેચાતા 4,50,000 મોહનદાસને હાથ ઉછીનાની રકમ માંગણી કરતા એમને આપી હતી. પછી થોડાક સમય માટેની માંગણી કરેલી, પણ એ પછી આ આરોપીએ ફરિયાદીને રકમ ચૂકવેલ નહીં, જેથી ફરિયાદીએ વારંવાર એમની જોડે ઉઘરાણી કરતા મોહનદાસ જે આરોપી છે આ કેસના, એને એમના ચેક આલેલો, જે ચેક રિટર્ન થતા આ બેને નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર 138ની ફરિયાદ દાખલ કરેલ છે. જે ફરિયાદના આધારે નામદાર શ્રી એસડી ત્રિવેદી સાહેબે 1 વર્ષની સજા તથા જે ચેકની રકમ છે 4,50,000 એ વ્યાજ સહિત ચૂકવવાનો ઓર્ડર કરેલ છે. જે રકમ ના ચૂકે તો વધુ 6 માસની સજાનો હુકમ નામદાર કોર્ટે જાહેર કરેલ છે.